કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ઘણા દિવસ પછી આપણે વાત કરવા ભેગા થયા. મીન્સ વિડીયો મારફત રેસીપી કે હું શું બનાવું છું, મારી ડિનર થાળી હોય, મારી લંચ થાળી હોય. આપણે બહુ ટાઈમથી મેં લોંગ વિડીયો બનાવ્યો નથી એટલે આપણે કંઈ વાત નથી થઈ. અને આજે જો લેપટોપ લીધું હતું, થોડુંક ચેનલ બાબતે કામ હતું તો એ કરતી હતી. અને હવે આજે ચાલો વાતો કરીએ. તો એમાં એવું છે કે 30 જાન્યુઆરીએ છેક મહિનો થઈ ગયો આમ તો હોળીના બર્થડેનો. તો તમે બધાએ બહુ સરસ આશીર્વાદ આપ્યા હતા, બધાએ હોળીને બહુ સરસ વિશ કર્યું હતું. તો બધા વ્યુઅર્સને, યુટ્યુબ ફેમિલીને હું ખૂબ એટલે ખૂબ જ આભાર માનું છું. કારણ કે ઘણાએ તો હોળીને બહુ સરસ આશીર્વાદ આપ્યા હતા કે બેટા મમ્મીનું ધ્યાન રાખજે, બેટા તું આગળ વધજે. એટલા સરસ આશીર્વાદ હતા. અને જેને વ્યુઅર્સે કોમેન્ટ કરી છે એ બધાનો દિલથી આભાર માનું છું. ચાલો હવે એ વાત થઈ ગઈ. એ વાત મારે બહુ ટાઈમથી રહી ગઈ હતી તમને કે તો 3 મિનિટના શોર્ટ્સમાં શું જાજી વાત ન થઈ શકે. તમારા કોમેન્ટને હું રિપ્લાય કરી શકું પણ વાત ન કરી શકું. તો ચાલો આજે બધાને મેં કીધું કે થેન્ક્સ આ બાબતે, હોળીના બર્થડે બાબતે. હું બીજી એક ખાસ વાત કે જે મને આની પહેલાંય કોમેન્ટ આવી હતી ને, મેં ત્યારેય ક્લિયર કર્યું હતું અને આજે પાછું ક્લિયર કરું છું કે બધા એમ કે ખીર અને દૂધ બે સાથે ન ખવાય. પણ જો ખીર છે ને એ અમારા ઘરે બનતી હોય ને ત્યારે એવું તો ન હોય કે 1 સ્પૂન ખીરની લીધી પછી 1 સીપ છાશ પી, એવું તો ન હોય. અમારા ઘરે 365 દિવસ છાશ જોઈએ ને જોઈએ. શિયાળો, ચોમાસું કે ઉનાળામાં તો આપણે ઓફકોર્સ પીતા જોઈએ, પણ અમારા ઘરે શિયાળો હોય ને તો પણ જોઈએ. ભલે આપણે ફ્રીજમાં રાખેલી ન પીએ, બહાર રાખેલી છાશ પીએ, પણ અમારે જોઈએ જ. અને મારે તો છોકરાઓને તો ખાસ કરીને બધામાં છાશ જોઈએ. અને એમાં સ્પેશિયલી મારી ગુડુને તો સેવ મમરા ખાય ને તો છાશ જોઈએ. તો હવે છાશ છે ને એ હવે મારા ઘરનું એક પીણું થઈ ગયું છે કે એક અમારી આદત છે કે હવે છે એ છે. પણ જો તમને એક વાત કહું કે જ્યારે ખીર બનાવી હોય ત્યારે કોઈ જેને ખીર ખાવી હોય ને છાશ ન પીતા હોય અથવા છાશ લાસ્ટમાં પીતા હોય જમાઈ ગયા પછી, પણ બધાને 1 ગ્લાસ છાશ તોય પણ જોઈએ. અને જ્યારે છાશ પીતા હોય ને, તીખું જમતા હોય ત્યારે તો ખીર બનાવી હોય તો ખીર લાસ્ટમાં જમે. એટલે ખીર અને છાશ વિરુદ્ધાહાર હોય, હું એની ના નથી કહેતી, પણ અમારા ઘરે એવી રીતે જ ખવાય પીવાય છે. એટલે હું તમને આજે ક્લિયર કરું છું. જે લોકો મને કહે કે રેખાબેન વિરુદ્ધાહાર છે, તમારું પેટ ખરાબ થાય, એવું તો કાંઈ હોતા હશે, છાશ કે દૂધ એવું ના જ હોય, હું સમજી શકું છું. પણ ખીર અને દૂધ બે 1-1 ચમચી કોઈ પીતું ન હોય કોઈના ઘરે. આજે હું તમને ક્લિયર કરું છું. જે પણ મને કોમેન્ટ કરી છે, હા નો ડાઉટ બધા કોમેન્ટ નથી કરતા, બધા સમજી શકે છે. ઘણા લોકો એમાં એટલા બધી પોઝિટિવ વાત કરે આ ખીર ને દૂધની બાબત. મેં રિપ્લાય ન કર્યો હોય તો પણ એ કરી દે છે. ઘણા મારા વ્યુઅર્સ જેને કોમેન્ટ રેગ્યુલરલી વાંચતા હોય એ પણ હું આજે ક્લિયર કરું છું કે આવું જ છે મારા ઘરે. અને છે ને થાળી હું બનાવું છું, લંચ થાળી કે ડિનર થાળી, બરોબર? હું તમને એ બતાવું છું. હું રેસીપી નથી આપતી કે જો સ્પેશિયલી કે આમ બનાવું છું, એવું નહીં. હું શું બનાવું છું ને એ તમારી સાથે શેર કરું છું કે આજે મેં આવી રીતે બનાવ્યું અને હું જે બનાવું છું એ તમારી સાથે શેર કરું છું. એટલા માટે થાળીમાં ખીર પણ હોય અને છાશ પણ હોય. કારણ કે થાળી મૂકું છું અને હું શું પીરસું છું એ બતાવું છું કે શું મારી ઘરે આજે બન્યું છે એ બતાવું છું. એટલે એ તમને ક્લિયર થઈ ગયું હશે આજે બધાને. ઘણા એમ કહેતા હોય કે આની સાથે આ ન ખવાય, આની સાથે આ ન ખવાય. બધાની ઘરે અલગ અલગ રીત હોય. આની પહેલાં પણ મેં તમને ક્લિયર કર્યું હતું, આજે પણ ક્લિયર કરું છું કે દરેકની ઘરની રીત અલગ અલગ હોય. મારા ઘરે જે ખવાતું પીવાતું હોય એ તમારા ઘરે ન હોય, તમારા ઘરે જે ખવાતું પીવાતું હોય એ મારા ઘરે ન હોય. હવે 11 જ વાત કરીએ. મેં પૂછ્યું હતું તમને બધાને, મારા વ્યુઅર્સને કે જેઓ કોમેન્ટ કરતા હોય છે, રેગ્યુલરી કોમેન્ટ કરતા હોય છે, એમને પૂછ્યું હતું મેં કે તમે લોકો આજ શું જમવાના છો? તો એમાંથી ઘણા ખરા લોકો એવું કીધું હતું કે રેખાબેન આજે અમે સામો બનાવ્યો, રેખાબેન આજે અમે આ બનાવ્યું, રેખાબેન આ બનાવ્યું. ઘણાની કોમેન્ટ હતી. તો ઘણાની એવી કોમેન્ટ હતી કે સામો તો ખવાય જ નહીં. અરે બધાના ઘરની રીત અલગ અલગ હોય. જો ઘણીવાર મંદિરોમાં આપણે
મેં તો એવું પણ જોયું છે કે રામનવમીના પ્રસાદ લેવા ગયા હોય, ઘણીવાર આપણને આમંત્રણ હોય કે આજે રામધૂન છે કે હવન છે, તમે આવજો, તો ત્યાં પ્રસાદ હોય તો પ્રસાદમાં પણ મેં સામો જોયો છે કે મોરૈયો એમ. અને મસાલામાં ઘણા લોકો એમ કહે છે કે અમે હળદર નથી ખાતા, ઘણા લોકો એમ કહે છે અમે ટામેટું નથી ખાતા. હા, તમારા ઘરે ન ખવાતું હોય એ નહીં ખાવાનું. હું એવું નથી કહેતી કે તમે આ રીતે જ બનાવો, હું મારા ઘરની રીત આપું છું. જો મારા સાસુ એ પણ ખાય છે ટામેટું હળદર, તો હું એ રીતે જ બનાવું કે નહીં, કારણ કે આટલા વર્ષોથી હું આ મેરેજ કરીને આવી હોય તો એ જ રીત ફોલો કરો ને. અને એવું નથી કે મારા પિયરમાં નથી ખવાતું, ત્યાં પણ આ જ રીતે ખવાય છે. તો હવે એ કેવી આટલા વર્ષે કેમ ચેન્જ કરી નાખું? જેના ઘરે ન ખવાતું હોય, હા ચાલો સર રાખો પર કે તમારા ઘરે નથી ખવાતું, પણ મારા ઘરે ખવાય છે, એટલે તમે એમ કહો કે એ આવું તો ખવાય જ નહીં, તો એવું પોસિબલ ન હોય. કારણ કે દરેકના ઘરની રીત અલગ અલગ હોય. સામું કે ઘણાય ન ખાય, ઘણાય ખાય. ચાલો, ઘણાય આપણે પ્રસાદમાં જોઈ છીએ, ઘણા જમણવારમાં જોઈ છીએ કે શ્રીખંડ પીરસો હોય છે અને છાશ હોય છે. તો આપણે શ્રીખંડ ને છાશ સાથે લઈ છીએ કે નહીં? કે આપણે ચાલો સ્વીટ લીધી હોય છે, ઘણીવાર લિક્વિડ સ્વીટ હોય છે, તો એની સાથે છાશ હોય છે કે નહીં? ઓમ નમઃ શિવાય. ખાવું કે પીવું ને ત્યારે મારે ઓમ નમઃ શિવાય બોલવાની આદત છે. હવે જો આ બધી વાત ક્લિયર થઈ ગઈ કે ભાઈ ખાવાની પીવાની તમારા ઘરે જે ખવાતું હોય એ જ બનાવવાનું. મારો એવો આગ્રહ નથી કે તમે એવું બનાવો, આ મારા ઘરની રીત છે કે હું શું શું ખાઉં છું, શું શું કેમ, એ બધું તમારી સાથે શેર કરું છું. ચાલો, હવે એ વાત થઈ ગઈ. હવે જો બીજી એક વાત, ઘણીવાર આવું તો ઓછું બન્યું છે, પણ હું આજે ક્લિયર કરું છું, કારણ કે વાત કરું છું ને તો ક્લિયર કરું છું. પણ આવી કોમેન્ટ તો બહુ ઓછી છે, પણ તો બી એકવાર ક્લિયર કરી દઉં. જ્યારે મેં પૂરણપૂરી બનાવી હતી એ વિડીયો તમારી સાથે શેર કર્યો હતો. એમ કે આટલું શાક કોને થાય, બટેટાનું શાક હતું. પણ પહેલી વાત તો એ તમને કહું, પૂરણપૂરી છે ને બધા શાક સાથે જમતા જ ઓછી હોય. અને શાક બનાવ્યું હતું તો ઓછું હતું, તો મને તો એટલી તો ખબર હોય કે નહીં કે મારા ઘરે કેટલું શાક જોશે. અને એવું પોસિબલ તો ન હોય કે હરેક વખત હરેક વ્યક્તિ જમતા હોય. કોઈ વાર છોકરાઓને ન ભાવતું હોય, કોઈ વાર છોકરાઓને ન ખાવું હોય, કોઈ વાર મારે ન ખાવું હોય, કોઈ વાર મોટાને ન ખાવું હોય. એવું ન હોય કે બધાને બધું ખાવું જ હોય. કે મને તો ખબર હોય ને મારા ઘરમાં કે આજે મેં આટલી ક્વોન્ટિટીમાં શાક બનાવ્યું છે તો બધાને જોશે કે કેમ. તો ઘણી વખત આવી કોમેન્ટ કરો તો પહેલાં તમે વિચારજો કે મને ખબર જ હોય કે મારા ઘરે કેટલું જોશે, શું જોશે, કોણ કેટલું જમશે. હવે ફેંકી દેવા માટે તો બનાવાતી નથી રસોઈ, ચાલો ફેંકી દેવી છે, પણ તમને બતાવવા માટે ઝાઝી જ રસોઈ બનાવું એવું પોસિબલ છે ક્યારે? અને દરેક, મારી એકની વાત નથી, હરેક ઘરની વાત કરું છું, હરેક ઘરની. આપણે એક આપણા જ સગા હોય, દેરાણી જેઠાણી હોય કે ફેમિલી હોય કે પિયરવાળા હોય. હવે પિયરથી આપણે સાસરે આવી તોય આપણે રીત અલગ થઈ જાય. મારા સાસુ બનાવતા હોય એ રીતે હું બનાવતી હોય, પણ કેટલીક વસ્તુ એવી હોય કે મારા સાસુથી હું અલગ બનાવતી હોય. તો એવું થોડી ના હોય કે બધા વ્યક્તિના ઘરે સરખું જ જોતું હોય. ઘણીવાર કોઈ બીમાર થયું હોય ઘરમાં તો એને જમવું ન હોય કે કાંઈ બી રીઝન હોય. આ તો હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું, બાકી કાંઈ બી રીઝન હોય કે નથી જમવાનું, તો ન જમવાના વ્યક્તિની તો રસોઈ બનાવાતી નથી. આ તો જે બનાવ્યું હોય, હું કદાચ 2 રોટલી બનાવું તમારી સાથે શેર કરું તો મારા ઘરમાં 2 જ રોટલીની રિક્વાયરમેન્ટ હોય, તો મેં 2 રોટલી બનાવી હોય, ધેટ્સ ઇટ. એમાં તો કાંઈ એવી તો વાત ન હોય કે તમે આટલું જ બનાવો, કોને ખાશે, શું કાંઈ. ચાલો, હવે આ બધી વાત ક્લિયર થઈ ગઈ. અને એક ભગવાનની ખાસ કૃપા છે એ પણ તમારી સાથે શેર કરું કે આવી વાત તો કોઈ વાર થાય છે, પણ હું ક્લિયર એટલા માટે કરું છું કે તમે કોમેન્ટ કરી હતી એટલે મેં રિપ્લાય કર્યો. પણ ભગવાનની એ પણ દયા છે કે કેટલાય લોકો મને એટલી પોઝિટિવ વાત કરે ને, અને એટલી બધી સરસ વાત કરે ને કે બેટા તમે આગળ વધો, બેટા તમે બહુ સરસ રસોઈ કરો છો. બાકી અમુકના તો એવા નામ છે કે જેની રોજે કોમેન્ટ હોય, રોજ એટલે રોજ. જે દિવસની મારી ચેનલ ચાલુ થઈ છે ને તે દિવસના એ લોકો મારી સાથે સંકળાયેલા છે.
એમાં તો અગણિત નામ છે કે મને એટલી સરસ સ્વીટ વાત કરે ને. ઘણા મને આંટી કે, ઘણા મને દીદી કે, ઘણા મને બેટા કે, ઘણા ફોરેનથી બહારથી આપણે ઇન્ડિયાની બહારથી જોવે છે. ત્યાં સુધી કે તમારે કાંઈ સપોર્ટની જરૂર હોય ને તો મને કહેજો. તો જે પોઝિટિવ કોમેન્ટ કરે છે ને એનો પણ હું આભાર માનવાનું ન ભૂલી શકું. એનો પણ હું આભાર માનું છું કે એટલી સરસ વાતો કરે. આપણને એમ થાય કે આપણું આ ફેમિલી છે, કારણ કે રોજ વાત થતી હોય, રોજ કોમેન્ટ હોય. કાંઈ પણ કોઈએ નેગેટિવ કીધું હોય તો એને પણ કે પોઝિટિવ વાત કરીને એની જ કોમેન્ટમાં પોઝિટિવ વાત કરે કે ના બેન આનું આમ છે કે આ આમ છે. અને જે રોજ કોમેન્ટ કરે છે ને એને હું આજે હાથ જોડીને દિલથી આભાર માનું છું કે મારી સાથે સંકળાયેલા રહ્યા, મને સપોર્ટ કર્યો. 10Kની મારી જર્નીમાં તમારા બધાનો સાથ સહકાર ઘણો બધો છે. મને ઘણી આગળ વધવા માટે ઘણાએ તો એવા આશીર્વાદ આપ્યા છે કે તમે ખૂબ ખૂબ આગળ વધો, એમ કે તમે ક્યાંય અટકતા નહીં. તમને જોઈને અમને એમ થાય કે આજે સાંજે ચાલો આ રસોઈ બનાવી છે, કે તમારી રસોઈ જોઈને અમને ભૂખ લાગી ગઈ. એટલી સરસ વાતો કરે. 10Kની જર્નીમાં જેને મને સપોર્ટ કર્યો, જેને મારા વિડીયો જોયા, જેને મને સરસ સરસ કોમેન્ટ કરી, અને 10Kની જર્નીમાં ઘણાનો સપોર્ટ છે. તો એ બધાને યુટ્યુબ ફેમિલીને હું દિલથી આભાર માનું છું અને અહીંયા વિડીયોને એન્ડ કરું છું. આજે રસોઈ બતાવતી નથી, કારણ કે રસોઈમાં બહુ એવું બધું ખાસ બનાવવાનું નથી, એટલા માટે આજે કુકિંગ નથી બતાવતી, પણ વાતો કરી તમારી સાથે. તો તમે આજ સુધી મને સપોર્ટ કર્યો ને એવી રીતે આગળ પણ મને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો મળીએ પાછા. જય શ્રી કૃષ્ણ બધાને મારા વતી.